अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकाતુहु। वहाલા દર્શકો, ટૂંક સમય પછી પાછા તમારી સમક્ષ હાજર થયા છીએ તમારા પ્રશ્નના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમના અંદર આપ સર્વેનું સ્વાગત છે અને આજના કાર્યક્રમમાં તમારા પ્રશ્નના ઉત્તરોના જવાબો આપવા માટે મારી સાથે પધારેલ મહેમાન હજરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ, જે કુરાન હદીસના ઉજાસમાં ઘણી સારી રીતે તમારા પ્રશ્નોના ઉત્તરો અર્પણ કરે છે. સાથે સાથે હજરતની સેવામાં રજૂ કરું છું કે હાજી અહમદભાઈ સુલેમાન લંડનથી જાણવા માગે છે કે આયતે કરીમા વઝુ વગર પઢી શકાય છે? વઝુ વગર કુરાન શરીફની તિલાવતનું પરમિશન છે. પકડવા માટે કુરાન શરીફ માટે વઝુ જરૂરી છે કે લા યમસ્સુહુ ઇલ્લલ મુતહહરુન, પણ તિલાવતમાં એનું કન્ડિશન નથી, એટલે એ પઢી શકાય છે. જે ઉલમાએ કેરામે બતાવ્યું છે ભાઈ બા વઝુ કુરાન શરીફ પઢવું જોઈએ, કિબલા તરફ બેસવું જોઈએ, સારા કપડાં પહેરવા જોઈએ, ખુશ્બુ લગાવવું જોઈએ, એ બધા આદાબ અને મુસ્તહબ્બાત છે કે એના પર કોઈ અમલ કરી શકતો હોય તો એના માટે વધારે બહેતર અને વધારે સવાબ છે. પણ એવું કંઈ જરૂરી નથી કે વઝુ કરવું જ પડે. કુરાન શરીફની તિલાવત અને કુરાન શરીફની કોઈ પણ આયતની તિલાવત વઝુ વગર પણ કરી શકાય છે. ઠીક, આપણી સાથે ફોન પર પધાર્યા છે યુસુફભાઈ લેસ્ટરથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. જી, તમારું સ્વાગત છે યુસુફભાઈ. बस मौलाना यूनुस मिसबाई साहब અને આપની ખિદમતમાં અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. બે સવાલ છે. જી આયશા, ફરમાવો. એક સવાલ કે સરકારી સલામ है मतलब કે હઝરત હસન હુસૈન રજીઅલ્લાહુ તાલા અન્હુના કાન મુબારકના અંદર અઝાન અને ઇકામત આપી, હા, પણ સરકારી સલામે નમાઝ માટે મતલબ કે અઝાન નથી આપી. એનું રીઝન કઈ નમાઝમાં? નમાઝ માટે. હા, એટલે નમાઝની અઝાન નથી આપી એવું? કે નમાઝની અઝાન? કોઈ બી નમાઝ 5 ટાઈમની નમાઝ. ઠીક, હા. અચ્છા અચ્છા. બીજો કોઈ સવાલ? હા, બીજો સવાલ એ છે કે કયા સહાબા રજીઅલ્લાહુ તાલા અન્હુની નમાઝે જનાઝા સરકારી સલામે 9 તકબીરોના સાથે પઢાવી હતી? બીજો કોઈ સવાલ? સવાલ ઘણા છે બાબા, બીજા કઈ પેન્ડિંગ માં રાખો. દરેક કાર્યક્રમમાં હાજરી આપવાનો શરફ હાસિલ થાય એમ ને? આમીન. જરૂર. જઝાકલ્લાહ ખૈર યુસુફભાઈ. ઇન્શાઅલ્લાહ બંને પ્રશ્નોના જવાબો તમને આપવામાં આવશે. જઝાકુમુલ્લાહ ખૈર. ખુદા હાફિઝ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. ઠીક, હજરત હવે જમીલભાઈ પ્રેસ્ટનથી જાણવા માગે છે કે જ્યારે એ 15 વર્ષના હતા તે વખતે એમને 2.5 સિપારા હિફ્ઝ કર્યા હતા, પરંતુ કોઈ કારણસર એમને તેને છોડી દીધા અને તે ભૂલી ગયા છે. તો શું તેમના માટે એ 2.5 સિપારા યાદ કરવા જરૂરી છે? હદીસ શરીફમાં એનું zikr છે કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મને જે ગુનાહ બતાવવામાં આવ્યા એમાંથી સૌથી મોટો ગુનો એ છે કે કોઈને કુરાન શરીફની કોઈ આયત આપવામાં આવી અને પછી તે એને ભૂલી ગયો. તો કોઈ જરૂરી નથી કે આખું કુરાન શરીફ યાદ કરીને ભૂલી જાય તે જ ગુનેગાર છે, બલકે હદીસ શરીફના આધારે કોઈ માણસને એક આયત યાદ હોય ને તે પછી તેની તરફ તવજ્જો ના કરે ને ભૂલી જાય તો તે પણ એ જ પ્રમાણે ગુનાહની અંદર શરીક છે. એટલે જો એમણે 2.5 સિપારા હિફ્ઝ કરેલા હોય તો એ ભૂલી ગયા છે તો એમને પાછી કોશિશ કરીને એટલું હિફ્ઝ પાછું યાદ કરી લેવું જોઈએ તાકે કયામતના દિવસે એના વિશે જે સજા બતાવવામાં આવી છે તેનાથી એ બચી જાય. કારણ કે એ આખા હાફિઝ માટે નથી, એ દરેક કુરાન શરીફની આયત યાદ કરનાર માટે છે. અને એનાથી પબ્લિકે પણ સબક લેવો જોઈએ કે અમુક લોકો હોય છે જે રીતે આપણા બાળકો પઢતા હોય છે ત્યારે આપણે એમને વદ્દુહાથી નાસ સુધીની સુરતો શીખવાડીએ છીએ, પછી તે લોકો તેની તરફ તવજ્જો નથી કરતા અને પછી તે સુરતો ભૂલી જાય છે. એ બધા જ એની અંદર ગુનેગાર છે કે એક આયત પણ ભૂલી ના શકાય. એના માટે જરૂરી છે કે માણસે ધ્યાન આપવું જોઈએ. સુબહાનલ્લાહ. તો વાલા દર્શકો, બચપનમાં ઘણા લોકોએ કુરાન મજીદ પઢેલું છે મદ્રસાના અંદર, તે લોકો અંદર જોઈને પણ ભૂલી ગયા છે. એટલે તેમને પણ જરૂરી છે કે કુરાન પાકની તિલાવત કરવાનું શીખે. અને જે લોકોએ ઝબાની મોઢે યાદ કરેલી સૂરતો છે, કુરાન પાકના સિપારાઓ યાદ કરેલા છે, તે લોકોના માટે પણ જરૂરી છે કે હવે તેને યાદ કરવાની કોશિશ કરે અને કોશિશમાં તેમનો સમય વધારે વિતાડે એવી વિનંતી છે. તો એની પર ખાસ ધ્યાન આપશો, નહીં તો ગુનેગાર છો. ઠીક, હજરત
ઇકબાલભાઈ પ્રશ્નથી જાણવા માંગે છે કે અગર કોઈની મોટી ફેમિલી હોય અને મોટી ફેમિલી એટલે કે જેના અંદર માણસો વધુ પડતા રહેતા હોય, વધુ સંખ્યામાં માણસો ઘરમાં ફેલાયેલા છે, હવે દરેકના માટે એમને કુરબાની કરવાની હોય છે, તો મોટા જાનવરો કરે યા નાના જાનવરો કરે, તો જાહેર વાત છે કે મોટા જાનવરોના અંદર 7ની નામ અંદર સમાવેશ કરી શકાય છે. તો શું અગર 2, 3 યા 4, 5 જાનવરો હોય, મોટા જાનવરો, તો દરેક જાનવર પર હુઝુર અલૈહિસ્સલાતુ સલામનું નામે નામી ઇસ્મે ગેરામી લખવું પડે, એટલે કે હુઝુર અલૈહિસ્સલામના નામની કુરબાની દરેક જાનવર પર કરવી પડે એક જ ફેમિલીની કઈ કુરબાની હોય તો? જો જ્યાં સુધી રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હિસ્સાનો સવાલ છે તો મેં બતાવ્યું કે ભાઈ તો મુસ્તહબ છે કે તમે કરશો તો તમને તેનો વધારે સવાબ મળશે, અને કોઈ માણસ ન કરે તો એ શરીયતમાં ગુનેગાર નથી અને એને કોઈ પણ જાતનો હુકમ આપવામાં નહીં આવે, મુસ્તહબ હુકમ છે. એટલે જો એક જ માણસની ફેમિલીમાં વધારે મેમ્બરો હોય અને તે લોકો પોતાની કુરબાનીઓમાં એક હિસ્સો જો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો રાખી લેશે તો એમનો એ મુસ્તહબની ઉપર અમલ થઈ ગયો કે ભાઈ એક જ ફેમિલીના છે અને તે લોકોએ પોતાની કુરબાનીમાં એક હિસ્સો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને રાખ્યો, એટલે હુઝુરે પાક સલ્લલ્લાહુ ભૂલ્યા નથી, એ લોકોએ યાદ રાખી લીધેલો છે. તો હવે કોઈ જરૂર નથી કે એ દરેક કુરબાનીના અલગ અલગ જાનવરમાં અલગ અલગ હિસ્સાઓ મૂકે, ફેમિલી તરફથી એક હિસ્સો ચાલી શકે છે. પણ વધારે પૈસા હોય, વધારે સવાબ જોઈતો હોય તો અલગ અલગ માપો મૂકી શકાય છે, પણ એ ન એકમાં જરૂરી છે ન બીજામાં જરૂરી છે, માત્ર સવાબ માટે છે અને રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બતને મજબૂત કરવા માટે છે. ઠીક, આપણી સાથે ફોન પર પડ્યા છે આયશાબેન લંડનથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. વાલેકુમ સલામ. મને એક ક્વેશ્ચન પૂછવું. જી. હા, એટલે હું જરા પ્રોબ્લેમમાં છું. અલ્લાહ પાક તમારો પ્રોબ્લેમને દૂર ફરમાવે. આમીન, દુઆમાં યાદ કરજો મારા પ્રોબ્લેમને. હા, તે આવું પૂછવું મને કે મને એક શાદી કરવી છે. તમને શાદી કરવી મને. હજુ શાદી નથી કરી તમે? ના, એની દુઆ તમે કરજો. પણ મારો પ્રોબ્લેમ આ છે કે શાદી કરવી પણ એ જમાતી છે, માથી થાય એની સાથે શાદી. અમે સુન્ની નમાઝના છે. ઠીક, બીજો કોઈ સવાલ? તો તમે તેની સાથે કેમ શાદી કરવા માંગો છો? એ મુસલમાન છે, એમાં શું? હું મારા મમ્મી પપ્પાને આવું જ એક્સપ્લેન કરું પણ એ નથી સમજતા. અચ્છા, કદાચ તમે મને જરા એડવાઇસ આપો કે હું શું કહું મારા મમ્મી પપ્પાને. ઠીક, આયશાબેન, અગર તમે સુન્ની સહીઉલ અકીદા હોય તો તેના વિશે હઝરત જરૂર બતાવશે. સુન્નીએ સુન્ની સાથે શાદી કરવી જોઈએ, પછી આગળ જઈને પ્રોબ્લેમ અકીદાના પણ આવશે અને મઝહબી હિસાબથી લડાઈઓ પણ થશે, યા તો આપણે ગીવ અપ કરવું પડશે ને તો એ ગીવ અપ કરશે અને એનાથી કોઈ ફેમિલી ચાલી ના શકે, એનાથી બહેતર જ છે. કહેવાય નહીં તો પછી ગીવ અપ કરવું નીકળ. ઠીક, તમને બતાવવામાં આવશે. તમે એને ગીવ અપ કરો તો વધારે બહેતર. આયશાબેન, મારી તમને સલાહ એ છે ગીવ અપ કર દો, એને સુન્નત વલ જમાતના માણસને શોધો, તેની સાથે શાદી કરો. હું ગીવ અપ કરું આ માણસને? આ માણસને ગીવ અપ કર દો. અગર તે જમાતી ખ્યાલ ના હોય તો તમે ગીવ અપ કરી દો. કેમ? પણ મને એક રીઝન બતલાડો કે કેમ. ઠીક, હું તમને રીઝન પર તમને બતાવવામાં આવશે. બીજો કોઈ સવાલ? ના, એ જ મારો સવાલ કે મારા પેરેન્ટ્સને હું કેવી રીતના સમજાવું મને. આયશાબેન, જરૂર, યુ ડોન્ટ વરી, ઇન્શાઅલ્લાહ તાલા તમને જરૂર હઝરત તેની ઉપર વાત કરશે અને તમને બતાવશે, અને શરીયતનો કાનૂન, શરીયતનો લો શું છે તે પણ તમને બતાવશે. ઠીક, પણ મને ફોન ઉપર સાંભળવું. હા હા, તમે જુઓ ને, બી તમને બતાવશે. ટેલિવિઝન છે તમારી પાસે? તમારી પાસે સ્કાય નથી? હા છે, પણ મને એવું સાંભળવું, પછી મને ક્વેશ્ચન પૂછવું હોય તો તમે ફરી વાર રિંગ કરો ને. એ ના, પણ એના વિશે મને કઈ હજરત શરીફમાં આવેલું છે, હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ઇય્યાકુમ વ ઇય્યાહુમ લા યુદિલ્લુનકુમ વલા યુફ્તિનુનકુમ, કે જે લોકોનો અકીદો સારો ના હોય તમે તેનાથી બચીને રહો. એવું ના બને કે એ તમને ગુમરાહ કરી દે યા પછી તમને કોઈ ફિતનામાં નાખી દે. અને કુરાન શરીફમાં અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે કે લા તકુદ બાદ ઝિક્રા માલ કૌમી ઝાલિમીન, કે તમને જ્યારે ખબર પડી જાય કે આ માણસ ઝાલિમ છે, એટલે કે ગુનેગાર છે યા બદ અકીદા છે, તો પછી એવા માણસથી તમે પોતાને અલગ રાખવાની ટ્રાય કરો. કુરાન શરીફમાં પણ એનું zikr છે. એક સવાલ મને પૂછવું, એ મને સમજ નથી આવતી. એમ કહું તમારે જેટલું નોલેજ મને નથી ખરેખર કે માશાઅલ્લાહ તો મને બહુ હિદાયત આપી, એટલે મને આવું પૂછવું કે એ રોંગ શું કરે, એટલે મને બી
જો એ બહુ મોટી બહુ લાંબી એની વાત છે, પણ તમને બતાવી દો કે એ લોકો કિતાબોમાં જે પ્રમાણે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ગુસ્તાખી કરી છે અને તે જ ગુસ્તાખીને એ લોકો પોતાનો મઝહબ અને અકીદો સમજીને ચાલે છે. જેમ કે તહેઝીરુન નાસમાં લખેલું છે કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અંતિમ નબી નથી. એનો મતલબ એવો છે કે એમને પછી ગમે તેટલા નબીઓ આવી શકે છે. અંતિમનો મતલબ ખાલી એટલો છે કે એ અફઝલ અને અલ્લાહના બારગાહમાં સૌથી ઊંચા નબી છે અને એમના પછી નબીઓ આવી શકે છે. તહેઝીરુન નાસમાં લખેલું છે અને એ એમના મોટા આલિમની કિતાબ છે. આજે પણ એ લોકો ગીવ અપ નથી કરતા, કિતાબો છાપી રહેલા છે, ફેલાવી રહેલા છે અને એવા આલિમોને પોતાની સાથે લઈને ચાલે છે. એવી આ તો ખાલી એક એક્ઝામ્પલ. અને કુરાન શરીફમાં રસૂલે પાકને ખાતમુન નબીન કીધેલું છે. જે કુરાન શરીફના અકીદાની વિરોધ અકીદો રાખે તેને કેવી રીતે આપણે મુસલમાન માની શકીએ છીએ? તે પછી હું એની સાથે શાદી કરું તો પછી એવું કે હું કુફાર છે જેવું શાદી કરું એવું? ના ના, એવું નથી, પણ એ બદ અકીદા કહેવાય અને બદ અકીદાની સાથે શાદી કરવી હરામ છે. તમે એવું કરશો તો હરામના ગુનામાં હંમેશા મુલવ્વિસ રહેશો. ઠીક, તો ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા તે છતાં પણ અગર સમય રહેશે તો અકીદાની વાત છે, અકીદા પર વાત કરીશું. આયશાબેન જરૂર કાર્યક્રમ જોતા રહેશો. વાલા દર્શકો, ફોન લાઈન બંધ થઈ ગઈ એટલે કે હવે કોઈનો ફોન લેવામાં આવે નહીં, માઇન્ડ ના કરશો. બુધવારે સવારમાં ઇન્શાઅલ્લાહ તમે કાર્યક્રમ જોશો. જરૂરથી આ જ કાર્યક્રમના અંદર તમે સવાલ કરી શકશો. વેનસડે મોર્નિંગ 10 થી 12 ઇન્શાઅલ્લાહ તાલા તે કાર્યક્રમમાં ફોન લાઈન ઓપન રહેશે અને તમારા પ્રશ્નો લેવામાં આવશે. તો તમે જરૂરથી આજે જેવી રીતે સવાલો કર્યા છે તે કાર્યક્રમમાં પણ સવાલ લઈને હાજર થશો. ઠીક, હઝરત મુગલ આઝમ લંડનથી જાણવા માગે છે કે સુન્ની જમાતીમાં ફરક શું છે અને તે જ પ્રમાણે આયશાબેને પર વાત કરી. તો અકીદાની વાત છે, ઈમાનની રીતે તમે કુરાન અને હદીસના હવાલાથી બતાવી આપો. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. મેં તમને બતાવ્યું કે ભાઈ એ લોકો ગુસ્તાખે રસૂલ છે અને એનો એક નહીં બલકે ફતવા રશીદિયામાં લખેલું છે કે અલ્લાહ તબારક વ તઆલા જૂઠું બોલી શકે છે. પછી એમની કિતાબ બરાહીને કાતિયામાં તેના જવાબમાં અમુક જગ્યા પર લખાણ કરેલું છે કે એનો મતલબ શું છે અને અલ્લાહ તબારક વ તઆલા જૂઠ બોલી શકે છે. ઇસ્માઇલ દહેલવીની કિતાબ રિસાલા યકરોઝી છે, તેમાં પણ એવું લખેલું છે કે અલ્લાહ તબારક વ તઆલા જૂઠ બોલી શકે છે. તો એ તો અલ્લાહને પણ છોડવા નથી માંગતા. તકવીયતુલ ઈમાનમાં લખેલું છે કે દરેક વસ્તુનો ગેપ જાણવો એ તો અલ્લાહની શાન છે, કે અલ્લાહ છે કે એને જે વસ્તુ જાણવી હોય તે જાણી શકે જ. એટલે અલ્લાહ તબારક વ તઆલાને પણ દરેક વસ્તુનું ઇલ્મ છે દરેક હાલતમાં, એવું માનવા તૈયાર નથી. એવું લખેલું છે કે ભાઈ અલ્લાહ ચાહે તો દરેક ગેપ એ માલુમ કરી શકે છે. તો અલ્લાહ માટે પણ સંપૂર્ણ ઇલ્મ એ માનવા એ તૈયાર નથી. એ તકવીયતુલ ઈમાનમાં લખેલું છે. રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મળીને મિટ્ટીમાં મળી ગયા એવું લખાણ તકવીયતુલ ઈમાનમાં લખેલું છે. કોઈ પણ કોઈનું નામ અલી યા મોહમ્મદ હોય તે અલ્લાહની બારગાહમાં એ ચોર ચમાડ કરતો વધારે જલીલ છે. અમુક જગ્યા પર લખેલું છે કે એ કશી વસ્તુનો માલિકો મુખ્તાર નથી. આ બધી વસ્તુની જગ્યા પર છે. ત્યાર પછી એમની કિતાબ છે હિફ્ઝુલ ઈમાન. તો હિફ્ઝુલ ઈમાનની અંદર બિલકુલ પહેલા પેજમાં જ ઇજારત શરૂ થાય છે, ત્યાં જ લખેલું છે કે માઝાલા રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ માટે અમુક વસ્તુનું ગેપ માનવામાં આવે તો એમાં હુઝુરની શું તખસીસ ને વિશેષતા એવું ઇલ્મ તો દરેક જાનવર, પાગલ અને દરેકને જ હાસિલ છે. તો આ પ્રમાણેના અલ્ફાઝ બધા યુઝ કરવામાં આવે છે. ખાલી એક્ઝામ્પલ આપી રહેલો છું. દરેકની કિતાબ મારી પાસે છે. કોઈ માણસ ચાહતો હોય તો પ્રૂફથી એને બતાવી શકું છું. કોઈ સામે આવતો હોય તો તેને પણ હું દલીલ કરી શકું છું. એટલે આ બધી ગુસ્તાખીઓ છે જેને લઈને એ લોકોને બદ અકીદા કહેવામાં આવે છે. જ્યાં સુધી એ વસ્તુથી તોબા કરવામાં ન આવે, એલાન કરવામાં ન આવે, જે લોકો આવું લખીને દુનિયાથી ચાલ્યા ગયા છે તેનાથી પોતાને સેપરેટ કરવાનું એલાન કરવામાં ન આવે ત્યાં સુધી પછી એ માણસને બદ અકીદા જ કહેવામાં આવશે. અને પછી જે બદ અકીદાનો હુકમ ઉલમાએ કિરામે ત્યારથી લઈને અત્યાર સુધી લખેલો છે તે હુકમ એ લોકોને આપવામાં આવશે. મોટી વાત તો એ છે કે એ લોકોએ કુરાન મુકદ્દસ જે અલ્લાહનું કલામ છે અને હુઝુર અલૈહિ સલાતુ વસલામની તારીફમાં નાઝિલ થયું છે, અલ્લાહના અહેકામાત તેના અંદર નાઝિલ કરવામાં આવે છે. તો હુઝુર અલૈહિ સલાતુ વસલામની તારીફના અંદર એ લોકોએ એટલી મોટી ગુસ્તાખી, જે કે સૂરે ફતહ શરીફની ઇબ્તિદાઈ આયાતના અંદર પણ તમે હાફિઝે કુરાન પર છો તો તેના અંદર પણ હુઝુર અલૈહિ સલામને માઝલ્લાહ રબ્બિલ આલમીન ગુનેહગાર બતાવવાની કોશિશ કરી. અને એ જ પ્રમાણે સૂરે વદ્દુહા શરીફના અંદર પણ વવજદક દાલ્લન ફહદાની અંદર કોઈ તર્જુમો કર્યો કે તમે ગુમરાહ પર તર્જુમો કર્યો બેરાહ રવીનો. અને અશરફ અલી થાનવીએ પણ મતલબ કે તર્જુમો એ રીતે કહ્યો કે એ નબી આપકો અલ્લાહ તાલા ને શરીયત से बेखबर पाया
તો રાહ દી. અબ સાહિબે શરીયત પૈગંબરને શરીયતથી બેખબર. તો તેના વિશે હવે તો વાલા દર્શકો, સુન્ની અને જમાતીના અંદર આ ફરક છે કે હુઝુર અલૈહિ સલાતુ વસલામને કુરાનથી સાબિત કરે છે કે ગુનેગાર, અને હુઝુર અલૈહિ સલાતુ વસલામના વિશે ગુમરાહ અને શરીયતની બેખબરના તર્જુમાઓ કરેલા છે. તમારે જોવા હોય તો મૌલાના અશરફ અલી થાનવીનો તર્જુમો કુરાન પાકનો તે પણ તમે પઢી શકો છો. ફતેહ મોહમ્મદ જાલંધરીનો તર્જુમો તેના અંદર પણ તમે જોઈ શકો છો. મહેમૂદુલ હસન દેવબંદીનો તર્જુમો તેના અંદર પણ તમે જોઈ શકો છો કે એ લોકોએ કુરાન મુકદ્દસની આયતોના તર્જુમા બદલીને હુઝુર અલૈહિ સલાતુ વસલામની શાન ઘટાડવાની કોશિશ કરી છે. અહેલે સુન્નત જમાઅતનો એક જ અકીદો છે કે અલ્લાહ તબારક વ તઆલા નબીએ રહમત અલૈહિ સલાતુ વસલામની જે શાનથી એમને મોકલેલા છે તે શાન માનવી અને તેનો ફોલો કરવો, અને જે અકીદા સાહાબાએ કિરામના નબી અલૈહિ સલામના વિશે હતા તે જ અકીદાઓ અહેલે સુન્નત જમાતના છે. તો व्हाट इज द डिफरेंट सुन्नी एंड जमाती, सो मैंने आपके सामने पेश कर दिया है. अब आपके हाथ में है, छुपा हुआ कुछ नहीं है, छपा हुआ है. आप किताबों के हवाले आपके सामने पेश किए गए हैं, તમે જોઈ શકો છો કિતાબોના હવાલા. અને જે કોઈ ભાઈને શક પડતો હોય અને કિતાબ જોવી હોય તો તે અમારો કોન્ટેક્ટ કરે, ઇન્શાલ્લાહ તમને બતાવવામાં આવશે. શુક્રિયા. તો મુગલ આઝમ સાહેબ, તમે જે સવાલ કર્યો તેનો પર હું તમારો આભારી છું, અને આપણા દરેક દર્શકોને પર જાણવાનું મળ્યું તે બદલ તમારો આભારી. હજરત ઠીક અબ્દુલ રઝાકભાઈ લેસ્ટરથી જાણવા માગે છે કે એમની મસ્જિદે ઉસ્માનીની અંદર ઓવરક્રાઉડ થવાથી નમાઝીઓની તાદાદ એટલી બધી વધી જાય છે જુમાના દિવસે કે મુકબ્બીર ઊભા કરવા પડે છે, અને મુકબ્બીરની પણ અમુક જગાની ઉપર આવાજ નથી પહોંચતી, અને તેના લીધે તે લોકોની નમાઝ તૂટી જાય છે. એટલે કે તે લોકોને ન તો ઇમામની આવાજ ન મુકબ્બીરની આવાજ પહોંચે છે, તો તે લોકો એમની નમાઝને તોડી આપે છે. તો તેના જિમ્મેદાર કોણ? આયા કે મસ્જિદ કમિટી યા પછી નમાઝ તોડનાર કે જેમના સુધી મુકબ્બીરની આવાજ ન પહોંચી? જો જ્યાં સુધી એ જવાબદારીની વાત મૂકે છે તો જવાબદાર તો બધા જ છે કે ભાઈ એવું કંઈ જરૂરી નથી કે કોઈક માણસને મુકબ્બીર તરીકે આપણે ખાસ કરેલો હોય તો એ જ મુકબ્બીર કહેવાય. જેમ પબ્લિક આગળ વધતી જાય તેમ મુકબ્બીરોએ પણ વધારો કરવો જોઈએ. અને કોઈ માણસે એન્ડ પર આવીને એમને એવું લાગે કે ભાઈ હવે અહીંયાથી આ સફ આગળ ચાલી અને આ પેલા અંદરનો અવાજ એ બહાર નહીં આવી શકે, તો પછી જે નજીક હોય એ એન્ડ સફની અંદર બિલકુલ લાસ્ટમાં હોય તે માણસે મુકબ્બીર બની જવું જોઈએ આખી બાકી રકાતોમાં, તાકે પેલા પાછલા લોકોને એની આવાજ પહોંચી શકે. કોઈ પણ નમાઝી માણસ મુકબ્બીર બની શકે છે, મુકબ્બીર બની શકે છે, ના કોઈ ફિક્સ કરવું જરૂર નથી, અને આવાજ પહોંચાડી શકાય છે. હવે રહી ગયો લાઉડ સ્પીકરનો સવાલ, તો એ ઉલમાનો ઇખ્તિલાફી મસલો છે. જે આપણા આગળના બુઝુર્ગો છે તે બધા તો એની પર અદમે જવાઝનો ફતવો આપીને ગયેલા છે. હવે હાલના લોકોએ જે રિસર્ચ કરી છે તે પ્રમાણે તે લોકોએ જવાઝનો ફતવો પણ આપેલો છે. જેમ કે મુબારકપુરથી હઝરત મુફ્તી નિઝામુદ્દીન સાહેબે તેના જવાઝની ઉપર એક પૂરી કિતાબ લખેલી છે. તો એ પ્રમાણે જવાઝના રસ્તા પણ છે, અને જે લોકો અદમે જવાઝ કીધું તે આપણા બુઝુર્ગોના મસલાઓ છે, એટલે આપણે તે વિશે કશું બોલી નથી શકતા. પણ એવું કે ભાઈ મુકબ્બીર જો વધારે રાખવામાં આવે તો છેલ્લી જ્યારે એવું લાગે કે ભાઈ આ સફથી આવાજ આગળ નથી પહોંચતું, તો એ આગલી સફનો કોઈ પણ માણસ મુકબ્બીર બનીને પાછલા લોકોને તેને આવાજ પહોંચાડી શકે છે. સુબહાનલ્લાહ. હજરત યુસુફભાઈ લેસ્ટરી જવા માંગે છે કે હુઝુર અલૈહિ સલાતુ વસલામે હસનેન અને કરીમેન રદિયલ્લાહુ તાલા અન્હુના કાનમાં અઝાન અને ઇકામત પડી, પરંતુ કેટલીક નમાઝોના અંદર અઝાન અને ઇકામત પઢવામાં નથી આવી, તેનું શું કારણ? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. એમનો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે નમાઝો માટે અઝાન કેમ નથી આપી. પણ એ પણ એક ઇખ્તિલાફી મસલો છે કે હઝરતે ઇમામ તિરમિઝી રહેમતુલ્લાહ તાલા અલૈહ એમની જામે તિરમિઝીમાં અઝાનના બયાનમાં એ લખેલું છે કે અઝન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલા રાહિલતિહી વ અકામા, કે રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે હાલતે સફરમાં એ પોતાની સવારી પર રહીને અઝાન પર આપી છે અને ઇકામત પણ કહી છે. એવો zikr તિરમિઝી શરીફમાં છે. અને હઝરતે મુલ્લા અલી કારી રહેમતુલ્લાહ તાલા અલૈહિ મિરકાતમાં જે શરહ લખી છે તેમાં એવું લખ્યું છે કે ભાઈ ઇમામ તિરમિઝીએ જે આ હદીસ વર્ણન કરેલી છે
તે વર્ણનમાં એમને ટૂંકસારથી કામ લીધેલું છે, એટલે કે એમને પૂરો ઉલ્લેખ કર્યો નથી. ઉલ્લેખ અસલમાં એવો છે કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સવારી પર રહીને અઝાન અને એકામતનો હુકમ આપ્યો. તેની જગ્યા પર એમને વર્ડ્સ એવા બયાન કર્યા કે ભાઈ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અઝાન અને એકામત કહી. તો એમના હિસાબ એવું કહેવા માંગે છે કે ભાઈ હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એ અઝાન અને એકામત આપી નથી. પણ તકરીરાતે રાફઈમાં હઝરત ઇમામ રાફઈ રહમતુલ્લાહ તાલા અલૈહ એ વર્ણન કરેલું છે કે રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે અઝાન આપેલી છે અને એકામત પણ કહેલી છે. તેની ઉપર એમને એક riwayat એ પણ નકલ કરી છે હઝરત અબ્દુલ્લા બિન મસઉદ તરફથી, અને બીજા અમુક હઝરત જલાલુદ્દીન સયુતી રહમતુલ્લાહ તાલા અલૈહ તરફથી એક અસર એમને નકલ કરેલું છે કે ભાઈ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અઝાન આપેલી છે. તો એનાથી સાબિત થાય છે કે ભાઈ હુઝુરે પાકે અઝાન આપેલી છે, બિલકુલ નથી આપી એનું વર્ણન નથી. પણ એક હંમેશા આપી યા અઝાનને તરજીહ આપી કે હુઝુરે પાક આપાસ કરતે એવું નથી. અને અમુક ઇમામોએ એવું કીધેલું છે ભાઈ હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અઝાન એટલા માટે વધારે નથી આપી કે હુઝુરે પાક અગર કોઈને દાવત આપે અને બોલાવે તો કુરાનમાં છે કે યા અય્યુહલ લઝીના આમનુ સ્તજીબુ લિલ્લાહિ વલિર રસૂલ ઇઝા દઆકુમ લિમા યુહ્યીકુમ. તો એના હિસાબે કોઈ માણસ કોઈ પણ પોઝિશનમાં હોય તો હુઝુરે પાકની સદા એના કાનમાં પહોંચ્યા પછી એને ત્યાં હાજરી આપવી એ ફર્ઝમાં શામિલ થઈ જાય છે. તો એટલા માટે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અઝાન નથી આપ્યો ને બીજા સહાબાએ કિરામને એ હુકમ આપ્યો કે એ લોકો અઝાન આપે. તો એનાથી સાબિત થયું કે હુઝુરે પાકે અમુક વખત અઝાન આપેલી છે, એક બે વખતનો એવો zikr છે, બિલકુલ નથી આપી એનો zikr નથી, પણ કે ઇખ્તિલાફી મસલો છે. ઠીક, કયા સહાબીની નમાઝે જનાઝાના અંદર હુઝુર અલૈહિ સલાતુ વસલામે 9 તકબીરો પડી? ઠીક, તો વાલા દર્શકો સમય ઘણો ઓછો છે અને સમય અહીંયા અંતિમ સુધી પહોંચી ગયો અને તમારા પ્રશ્નોનો પણ અલ્હમ્દુલિલ્લાહ આજના કાર્યક્રમમાં અંતિમ પ્રશ્નોના ઉત્તરો અપાઈ ગયા છે. ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા મળીશું વેનસડે મોર્નિંગ 10 till 12. ત્યાં સુધી તમે મને રજા આપો. આજના કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાન હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ, તેમનો હું દિલથી આભારી છું, શુક્રિયા અદા કરું છું. દરેક દર્શકનો આભારી છું, દરેક કોલર્સનો આભારી છું. અલી જનાબ અને હાફિઝ વકાર સાહેબ જેમને આ સ્ટેજ સજાવ્યું, તમારા સુધી પ્રોગ્રામ પહોંચાડ્યો, તે બદલ તેમનો પણ આભારી છું. ઉમ્મા ચેનલનો આભારી છું. અલ્લાહ તાલા ઉમ્મા ચેનલને રાત દિવસ તરક્કી અતા ફરમાય અને આરિફ આદમ સાહેબની તમામ નેક તમન્નાઓને અલ્લાહ પૂરી ફરમાય. ત્યાર સુધી વાલા દર્શકો મને રજા આપો. મળીશું ઇન્શાઅલ્લાહ આવતા કાર્યક્રમમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.